રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલી ટિકિટ ફાળવણીને લઈને લોહાણા સમાજમાં વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે. પક્ષના આ નિર્ણય સામે ખુલ્લી નારાજગી વ્યક્ત કરવા માટે શહેરના જાગનાથ મંદિર પાસે રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા રઘુવંશી સ્વાભિમાન સંમેલનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં સમાજના અગ્રણીઓ અને યુવાનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. સમાજના આગેવાનોના જણાવ્યા અનુસાર સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં લોહાણા સમાજ દ્વારા ભાજપ સમક્ષ 6 ટિકિટની સત્તાવાર માંગણી કરવામાં આવી હતી. જો કે પક્ષ દ્વારા તેની સામે માત્ર 3 જ ઉમેદવારોને ટિકિટ ફાળવવામાં આવતા સમાજની રાજકીય ઉપેક્ષા થઈ હોવાની લાગણી જન્મી છે. પ્રતિનિધિત્વમાં થયેલા આ ઘટાડાને કારણે રઘુવંશી સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. આ સંમેલનમાં ઉપસ્થિત શ્રેષ્ઠીઓએ પક્ષની નેતાગીરીને સીધો સંદેશ આપતા સ્પષ્ટ માંગ કરી છે કે રાજકોટ શહેરમાંથી લોહાણા સમાજને વિધાનસભાની ટિકિટ પણ ફાળવવામાં આવે. સમાજનું દ્રઢપણે માનવું છે કે તેમનું સંખ્યાબળ અને પક્ષ પ્રત્યેની વર્ષો જૂની નિષ્ઠાને ધ્યાનમાં રાખીને યોગ્ય રાજકીય પ્રતિનિધિત્વ મળવું અનિવાર્ય છે અને જો આમ નહીં થાય તો આગામી રાજકીય સમીકરણો પર તેની સીધી અસર પડી શકે છે. મારું નામ નીતાબેન સોમૈયા છે અને વોર્ડ નંબર 2 માંથી મેં આ ચૂંટણીની માંગ કરેલી હતી. ચૂંટણીમાં મેં ટિકિટની માંગ કરેલી હતી. મેં ભારતીય જનતા પાર્ટીમાંથી, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં હું છેલ્લા 15 વર્ષથી કાર્યરત છું, એટલા માટે થઈને મારી આ માંગ હકદાર હતી. તો અત્યારે આ સંમેલનને તમે સમર્થન આપ્યું છે કઈ રીતના? આ સંમેલનને સમર્થન આપવા માટે થઈને એટલા માટે થઈને આ કરવામાં આવેલું છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા અમને કરેલો અન્યાય છે. આ જે રાજકોટની જે 3 લાખની વસ્તી ધરાવે છે, તો દરેકે દરેક વોર્ડની અંદર રઘુવંશી સમાજનું એક પોતાનું આગવું વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવે છે અને રઘુવંશી સમાજનો એક કંઈ એવો વ્યક્તિ નથી કે જે કોઈ કાર્યકર્તા એવો નથી કે કંઈ વોર્ડમાં ન હોય. તો જે તે વોર્ડની અંદર જે કાર્યકર્તા છે એ કાર્યકર્તાઓને ટિકિટ આપવી જ જોઈએ. અને રઘુવંશી સમાજની માંગ છે, એવું તો નથી કે કંઈ કાર્યકર્તા નથી અને તમે બીજા કોઈને આપો છો તો બરાબર છે. રઘુવંશી સમાજની માત્ર 3 ટિકિટ આપેલી છે, જે કાળેક્રમે ઘટતી ગઈ છે. નહીંતર પહેલા રઘુવંશી સમાજની જ્યારે 9 ટિકિટો હતી, 8 ટિકિટ હતી, 7 હતી, કાળેક્રમે આજે 5 નું 6 નું વચન આપેલું હતું અને 3 જ ટિકિટો ફાળવવામાં આપેલી છે. ત્યારે આ અન્યાય કોઈ પણ રીતે સહન કરી લેવામાં નહીં આવે. ના, આગામી સમયમાં અમે રઘુવંશી સમાજ છે એ જનસંઘ વખતથી રાષ્ટ્રીય જનસંઘ વખતથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો સમાજ છે. રઘુવંશી સમાજ છે એ ડાઈ પ્રજા છે, સાણી પ્રજા છે અને હંમેશના માટે ખભેથી ખભા મિલાવી અને એને કમળને ખીલવતું રાખ્યું છે અને આગળ પણ રાખશે. પણ અમારી જે માંગ છે એ જે અત્યારે સ્થાનિક નેતાઓએ જે કરેલો અન્યાય છે એની સામે છે અને એની જે સિસ્ટમ છે, એની જે કાર્ય કરવાની પદ્ધતિ છે અને જે ફાઇનાન્શિયલી સ્ટેટસ કેવું છે એ જોઈ અને જોઈ એ હવે ટિકિટ જે થવાનું હતું એ થઈ. આગામી સમયમાં શું માંગ? આગામી સમયની અંદર 2027ની ધારાસભાની ચૂંટણી આવે જ છે. ત્યારે આજે રઘુવંશી સમાજની તે ખાલી હજી અમારી 2 દિવસની અમારી આ જાહેરાત છે. આગામી સમયમાં અને ટૂંક સમયની અંદર અમે હજી વધારે પડતા મોટા સંમેલનો પણ કરશું અને ધારાસભાની ચૂંટણીની અંદર અમારી જ ટિકિટ છે અને અમે અમારી ટિકિટ લઈને જ રહેશું. આ વખતે તમે કહેવાના છો ભાજપને મતદાન ન કરો? ભાજપને મતદાન ન કરીએ એવી રીતે ચોક્કસ અમારા સમાજની સાથે વાતચીત કરી અને આગળનો નિર્ણય અમે તમને જણાવશું. રઘુવંશી યુવા શક્તિ સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ. આ રઘુવંશી સ્વાભિમાન સંમેલન સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી આવી રહી છે તેમાં રઘુવંશી સમાજના ઉમેદવારોની જે ટિકિટ ફાળવણીમાં જે ઉપેક્ષા કરવામાં આવેલ છે તેના વિરુદ્ધની અંદર આ સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે. અને દર વખતે ભારતીય જનતા પાર્ટીની રઘુવંશી સમાજના કાર્યકરો તન મન ધનથી સહયોગ કરતા હોય છે અને વારંવાર દર ટર્મના અમને અલગ અલગ કમિટમેન્ટો આપવામાં આવતા હોય છે અને દર વખતે કમિટમેન્ટ ઉપર ભારતીય જનતા પાર્ટી ખડી ઉપરતી નથી. આ વખતે પણ અમારા વોર્ડ નંબર 1, 2, 3 જે અમારા રઘુવંશી સમાજનો ગઢ ગણાય તેની અંદર 100% અમારી ટિકિટ નક્કી હતી, પણ અંતિમ ઘડીએ ધારાસભ્ય શ્રી ડોક્ટર દર્શિતાબેન શાહના અંગત કાવા દાવાના હિસાબે અમારી ટિકિટ રદ કરવામાં આવેલ છે. અને તે આ સમગ્ર રઘુવંશી સમાજની અત્યારે લાગણી દુભાણી છે ને તે આપ સૌ જોવો તો બહોળી સંખ્યામાં રઘુવંશી સમાજ ઉપસ્થિત રહ્યા છે અને 100% અમે આ વખતે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધ મતદાન કરવા જઈ રહ્યા છીએ. કોને મત આપશો? કોંગ્રેસને આપશો? અમે કોઈ ચોક્કસ પાર્ટીને મત આપવા માટેનો કોઈ નિર્ણય નથી લીધેલો, પણ રઘુવંશી સમાજ એટલું નિર્ણય લીધેલ છે કે અમે આ વખતે ભારતીય જનતા પાર્ટીને તો મત નહીં જ આપીએ. જો તમારે ભારતીય જનતા પાર્ટીને ડેમેજ કરવું હોય તો તમારે કોઈ એક પક્ષને તો નહીં. અમારો રઘુવંશી સમાજ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે સંકળાયેલો છે. સનાતન ધર્મ છે એમાં અમારો રઘુવંશી સમાજ ખૂબ જ મોટી વિશાળ સંખ્યામાં રાજકોટમાં રહે છે અને અમે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને ફોલો કરીએ છીએ. અમે અહીંયા સ્થાનિક નેતાઓ છે અત્યારે અમે એના વિરુદ્ધમાં જઈ રહ્યા છીએ એટલે કદાચ બની શકે અમે વધારે પડતા નોટામાં મતદાન કરીએ. કેટલી રઘુવંશી સમાજની વસ્તી છે રાજકોટમાં ને કેટલી ટિકિટ મળી છે?
રાજકોટમાં અત્યારે હાલ 2.5 લાખથી પણ વધુ રઘુવંશી સમાજની વસ્તી અહીંયા ધરાવે છે અને અત્યારે અમે જોઈએ તો વોર્ડ નંબર 7, 9, 10 એમ કુલ 3 ટિકિટ ફાળવવામાં આવી છે અને 3ય ટિકિટ મહિલા ઉમેદવારોને ફાળવવામાં આવેલ છે. આમાં પણ બહુ મોટું રાજકારણ છે કે મેયર પદ આ વખતે જનરલ પુરુષ માટે અનામત છે. એટલે આ જો આ વખતે અમારો રઘુવંશી સમાજનો પુરુષ ઉમેદવાર હોત, એ ધારો કે કોઈ પણ વોર્ડમાં હોત, તો આ 100% આ વખતે મેયર રઘુવંશ સમાજનો બનાવવો પડે એવી સ્થિતિ હતી. અને આગામી દિવસોમાં 2027ની જો વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એમાં 100% રઘુવંશી સમાજનો ધારાસભ્ય હશે તેવી અમે માંગણી ખૂબ જ મોટી વિશાળ સંખ્યામાં સંમેલનમાં કરવાના છીએ. તમે એવું માનો છો કે મહિલાઓને આપી જગ્યાએ પુરુષને આપી હોત તો આ સંતોષ ન હોત? ના, એવું નથી. અમારી જે રઘુવંશ સમાજની જે વસ્તી છે તે મુજબ અમારે ટિકિટ જોઈએ છે. ઓછામાં ઓછી અમે માંગણી કરેલી છે 6 ટિકિટોની, એમાંથી 3 ટિકિટ જ ફાળવવામાં આવેલ છે.